વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયસેગમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 દ્રવ્ય અને ચુંબકત્વ અને દ્રવ્યનો ભાગ 2 જોઈશું. ભાગ 1માં આપણે અમુક બાબતો જે સમજેલી કે જે કે ચુંબક કેવી રીતે વર્તે છે, ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી છે અને ચુંબકીય ક્ષેત્ર રેખામાં એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે કોઈ પણ ચુંબકને મૂકીએ તો એ ચુંબક કઈ રીતે વર્તે છે. હવે ચુંબકને આપણે જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર ટોર્ક ઉદ્ભવે છે એ જાણી લીધું આપણે, અને પુનઃસ્થાપક ટોર્ક હોય તો એ કેવી રીતે દોલન કરશે, તેનો આવર્તકાળ કયો હશે, એ બધી બાબતો આપણે જોઈ. હવે ચુંબકીય ક્ષેત્ર શેના કારણે ઉદ્ભવે છે એ આપણે જોયેલું છે. પ્રકરણ 4માં આપણે પહેલાં પણ જોઈ ગયા કે શેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, પરંતુ આ પ્રકરણમાં આપણે ચુંબકીય ક્ષેત્રનું કારણ કે જે દ્રવ્યની અંદર ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી આવે છે અથવા દ્રવ્ય કોઈ પણ છે એ ચુંબકની જેમ શા માટે વર્તે છે એ જોઈશું. તો હવે આપણે પીપીટી સ્ટાર્ટ કરીએ. પહેલાં તો ચુંબકીય ડાયપોલ જે છે એન અને એસ ધ્રુવ, એની સ્થિતિ ઉર્જા એટલે કે કોઈ પણ ક્ષેત્રમાં એટલે ચુંબકીય ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકીએ તો આપણે ટોર્ક ભણી લીધું હતું કે ભાઈ ટોર્ક કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેટલો ઉત્પન્ન થાય છે. હવે આપણે જોવાનું છે કે ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી હોય. ડાયપોલની સ્થિતિ ઉર્જા એટલે કે પોતે પોતાના સ્થાનમાં ફેરફાર કરીએ અને એ પોતે એ સ્થાનમાં રહેવા માગતું ના હોય, અથવા આપણે એવું કહી શકીએ કે એ સ્થાનથી ક્ષેત્રમાં મૂકતા એના ઉપર ગતિ ઉદ્ભવે, બરાબર. તો આપણે એવું કહી શકીએ સ્થિતિ ઉર્જા ધરાવે છે. એટલે કે આપણે જેમ કોઈ પણ પદાર્થની સ્થિતિ ઉર્જાની વાત કરતા હોઈએ, જેમ કે જમીન ઉપરથી કોઈ પદાર્થને આપણે ઉપર લઈ જઈએ, એ પોતે ઉપર જવા નથી માગતો છતાં આપણે એને ઉપર લઈ જઈએ છીએ અને એને મૂકી દઈએ તો એ સીધો નીચે આવે છે, એટલે એ સ્થિતિ ઉર્જામાંથી ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. તો ડાયપોલની સ્થિતિ ઉર્જા એટલે ડાયપોલને, ચુંબકીય ડાયપોલને જ્યારે આપણે ક્ષેત્રમાં મૂકીએ તો ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર કેવી રીતે મેળવી શકીએ. એવું કહી શકાય કે ડાયપોલની સ્થિતિ ઉર્જા બે અલગ અલગ સ્થિતિ ઉર્જાના ફેરફાર પ્રમાણે આપણે આપી શકીએ. ચાલો આપણે પીપીટીમાં જોઈએ છીએ કે ડાયપોલની સ્થિતિ ઉર્જા, કોઈ પણ ડાયપોલને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે મૂકેલ હોય તો ટોર્ક એના ઉપર જે લાગશે એ ટોર્ક પ્રમાણે ટો ઇક્વલ ટુ આપણે એમ ક્રોસ બી પરથી ટો બરાબર એમ બી સાઇન થીટા, જે એમની વચ્ચેનો સદિશ ગુણાકાર છે એટલે આપણે સાઇન થીટા લેશું. તો આવી રીતે ટોર્ક લાગેલ છે અને ટોર્ક લાગતા જો એ ડી થીટા જેટલો ગતિ કરશે, જો ગતિ કરે ડી થીટા જેટલો, તો એ કાર્યના રૂપે આપણે ગણી શકીએ અથવા એની સ્થિતિ ઉર્જા, અથવા એવું કહી શકીએ કે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયેલ છે. અત્યારે સાઇન થીટાને આપણે જો અતિશય નાનો ખૂણો હોય તો આપણે એવું કહી શકીએ કે સાઇન થીટા બરાબર થીટા, એવું નાનો ખૂણો જ્યારે આપણે લઈએ છીએ ત્યારે લઈ શકાય. ચુંબકીય સ્થિતિ ઉર્જા યુએમ આવી રીતે દર્શાવી શકાય. ચુંબકીય સ્થિતિ ઉર્જા કઈ રીતે દર્શાવી શકાય તો કે યુએમ બરાબર સંકલન ટો થીટા ડી થીટા. ટો થીટા એટલે કે આપેલા ખૂણે જે પણ પરિસ્થિતિમાં છે એ સમયનો એનો ટોર્ક, અને ડી થીટા જેટલું વિચલન કરીએ તો એની સ્થિતિ ઉર્જામાં આવેલ ફેરફાર, એવું કહી શકીએ કે ચુંબકીય સ્થિતિ ઉર્જા આટલી ફેરફાર થયેલી છે. એટલે સંકલન કરીએ એટલે ક્યાંથી કેટલે, એટલે ખૂણો આપણે આપવો પડે કે ભાઈ થીટા છે એ 0 થી 90 અંશે છે કે 0 થી 180 અંશે છે, કેટલા અંશે છે, અને ખૂણો કેની વચ્ચે લેવાનો છે, એમ અને બી વચ્ચે. એટલે કે એમ એટલે એની ડાયપોલ મોમેન્ટ અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર. આ બંને વચ્ચેનો ખૂણો લેવાનો છે. હવે ટો બરાબર એમ બી સાઇન થીટા વાળું સૂત્ર ત્યાં મૂકી દઈએ એટલે આપણને સંકલનની અંદર મળી જશે કે સંકલન એમ બી સાઇન થીટા ડી થીટા. હવે એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, અચળ છે. ચુંબકીય ક્ષેત્ર સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે ત્યાં પણ બી અચળ છે, પણ ફેરફાર માત્ર સાઇન થીટામાં થાય છે, એટલે કે થીટામાં થાય છે. એટલે આપણે સંકલનની અંદર માત્ર સાઇન થીટાને લેશું. સાઇન થીટાનું સંકલન થશે માઇનસ કોસ થીટા.
માઇનસ કોસ થીટા, એટલે સંકલન થયા બાદ આપણે એમ બી માઇનસ કોસ થીટા લખીએ છીએ. માઇનસની નિશાની આપણે આગળ લઈ લઈએ તો થઈ જશે માઇનસ એમ બી કોસ થીટા. માઇનસ એમ બી કોસ થીટા આપણને ઉર્જામાં ફેરફાર અથવા આપણે એવું કહી શકીએ કે ઉર્જા જે તે સમયે ઉર્જા આપણને આપે છે. થીટા એટલે કે જે પણ ખૂણો હશે એ સમયની આપણને ઉર્જા મળે છે. તો આપણે એવું એક બાબત અહીંથી તારવી શકીએ કે થીટા બરાબર એટલે કે કોસ થીટાના મૂલ્યો કેવા હોઈ શકે. કોસ થીટાના એટલે અહીંયા પહેલાં ડોટ ગુણાકાર કહી દઈએ કે એમ ડોટ બી, અથવા આપણે એવું કહી શકીએ કે એમ ડોટ બી અને આગળ માઇનસની નિશાની, કેમ કે એ બી કોસ થીટા આપણે જ્યારે બે સદિશોના અદિશ ગુણાકાર લઈએ ત્યારે આપણે ડોટ વડે દર્શાવીએ છીએ. તો એમ કહી શકીએ કે બે સદિશ એમ ડોટ બી ના બેના અદિશ ગુણાકાર વડે દર્શાવેલ છે. હવે પરિસ્થિતિઓ જોઈએ કે કોસ થીટા મહત્તમ હોય ત્યારે શું થાય, ન્યૂનતમ હોય ત્યારે શું થાય, શૂન્ય હોય કે ત્યારે શું થાય. એટલે કે કોસ થીટાના શક્ય મૂલ્ય કયા કયા? શક્ય મૂલ્ય કોસ થીટાના 0 છે, -1 છે ને +1 છે. આ મૂલ્યોના શક્ય મૂલ્ય છે. તો જ્યારે કોસ થીટાનું મૂલ્ય શૂન્ય થઈ જાય તો આપણે એવું કહી શકીએ કે તેની સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જશે. પછી આપણે એવું કહી શકીએ કે -1 હોય ત્યારે શું થાય? તો -1 હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે તેની ઉર્જા યુએમ બરાબર -mb કોસ થીટાની જગ્યાએ -1 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને મહત્તમ ઉર્જા મળશે. ચલો એક એક મુદ્દાવાર જોતા જઈએ. સ્થિતિ ઉર્જાનું શૂન્ય મૂલ્ય હોય એટલે કે કોસ થીટા બરાબર શૂન્ય હોય તો એની સ્થિતિ ઉર્જા શૂન્ય થશે. એટલે આ પરિસ્થિતિ આપણને એવું શીખવે છે કે જ્યારે પણ કોસ થીટા બરાબર 0 થશે ત્યારે યુએમ એટલે કે એની સ્થિતિ ઉર્જા શૂન્ય થશે. હવે તો થીટાનું મૂલ્ય કેવું થશે? તો થીટાનું મૂલ્ય થશે 90°. 90 કોસ થીટા બરાબર 0 એટલે કે થીટા બરાબર 90°. એના પછીની બીજી પરિસ્થિતિ આવે છે કોસ થીટા બરાબર -1. કોસ થીટા બરાબર -1 એટલે કે જ્યારે ઋણ મૂલ્ય હોય કોસ થીટાનું એટલે માઇનસનું મૂલ્ય હોય તો આપણે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને યુએમ બરાબર +mb એટલે મહત્તમ સ્થિતિ ઉર્જા બનશે. એટલે આપણે એવું કહી શકીએ કે કોસ થીટા બરાબર -1 એ સમયે યુએમ બરાબર mb એટલે કે યુએમ એટલે તેની સ્થિતિ ઉર્જા દર્શાવે છે, મહત્તમ સ્થિતિ ઉર્જાની પરિસ્થિતિ. હવે આવે છે એટલે કે એ સમયનો કોણ એટલે થીટા બરાબર 180° હશે. 180° એ તેનો સ્થિતિ ઉર્જા મહત્તમ બને છે. એટલે અહીંયાથી એક બાબત સમજશું કે ડાયપોલ પોતે પોતાની સ્થિતિમાં મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે છે. આ બધી પરિસ્થિતિઓ આપણે જોઈશું કે કેવી રીતે થાય છે. કોસ થીટા બરાબર 1 માટે કોસ થીટા બરાબર 1 મૂલ્ય હોય, બરાબર, ઉપર 3 પરિસ્થિતિ મેં તમને દર્શાવેલી છે. તો કોસ થીટા બરાબર 0 આપણે જોઈ લીધું, -1 જોઈ લીધું, 1 જોયું. 1માં શું કહે છે કે કોસ થીટા બરાબર 1 હોય તો તેની સ્થિતિ ઉર્જા -mb થશે. -mb સ્થિતિ ઉર્જા થાય, બરાબર, તો કઈ પરિસ્થિતિ થીટા કેટલું હશે? તો એ સમયે થીટા હોય કોસ થીટા બરાબર 1 એટલે કે થીટા બરાબર 0. અને થીટા બરાબર 0 પરિસ્થિતિ અને થીટા બરાબર 360 પણ લઈ શકાય, પણ આપણે અહીંયા થીટા બરાબર 0° માટે વાત કરીએ. આમ આપણે સ્થિતિ ઉર્જાની 3 અલગ અલગ કિસ્સાઓની વાત કરી કે ભાઈ ડાયપોલની સ્થિતિ ઉર્જા કઈ હોય. અહીંયા બીજી બાબત એક સમજવાની છે કે ડાયપોલની સ્થિતિ ઉર્જા જ્યારે 90 હોય છે, થીટા બરાબર 90 છે, ત્યારે સ્થિતિ ઉર્જા 0 છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચે એમ અને બી વચ્ચેનો ખૂણો 90° હોય, બરાબર, તો તેની સ્થિતિ ઉર્જા 0 થાય છે. એમ અને બી વચ્ચેનો ખૂણો 180 હોય તો એ સમયે એની સ્થિતિ ઉર્જા mb મહત્તમ થાય છે. આપણે એમ કહી શકીએ કે ભાઈ પોતાની સ્થિતિમાં રહેવા માગતો નથી, આપણે એને સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ ગઈ, એ પોતાની રીતે જ ફરી જશે જ્યાં સુધી આપણે કોઈ બાહ્ય બળ ટોર્ક ના લગાડીએ ત્યાં સુધી એ પોતાની જાતને ફેરવવાનો પ્રયત્ન કરશે. ટોર્ક સંતુલિત અવસ્થા છે પણ એની અંદર સંતુલિત અવસ્થા છે, પરંતુ એ પોતે પોતાની ફરીથી અવસ્થા મેળવવા માગે છે. અને કોસ થીટા બરાબર 1 માટે કોસ થીટા બરાબર 1 એટલે થીટા બરાબર 0 એટલે કે એમ અને બી બંને એક દિશામાં ગોઠવાઈ જાય. બંને એક એટલે કે આપણે એવું કહી શકીએ કોસ થીટા બરાબર 1 હશે, થીટા બરાબર 0 એટલે બંનેની એક દિશા હશે. એ સમયે એની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા મળે છે. ન્યૂનતમ સ્થિતિ ઉર્જા એટલે એ હવે કોઈ ગતિ કરશે નહીં, એ પોતાની ગતિ ન્યૂનતમ અવસ્થામાં પહોંચી ગયેલ છે. હવે આવે છે ઉદાહરણ 5.1. આકૃતિ 4.5 એટલે કે આ જે આકૃતિ આપણને દર્શાવેલ છે માં ચુંબકીય સોય ચુંબકીય ચાક માત્રા 6.7 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર અને જડત્વની ચાક માત્રા I 7.5 × 10⁻6 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. હવે અહીંયા આપણને કઈ બાબતો આપેલી છે?
ચુંબકીય ચાકમાત્રા એટલે m અને જડત્વની ચાકમાત્રા I, બરોબર. તો ચુંબકીય ચાકમાત્રા અને જડત્વની ચાકમાત્રા આપણને હમણાં આગલા આ પહેલાના ભાગ 1માં વસ્તુઓ સમજાવી કે કઈ રીતે એના જવાબ મેળવવા. અહીંયા બીજી બાબત આપણને શું આપેલી છે કે જે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે. તો 10 દોલનો આપેલ સમયમાં પૂરા થતા હોય તો 1 દોલન માટે કેટલો સમય લાગે, એટલે આવર્તકાળ આપણને મળી જાય. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે, એટલે ભાગ 1માં આપણે જોયું હતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, તો એ જ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લગાડવાનું થશે. પણ પહેલાં આપણે શું કરવું પડશે, તો કે પહેલાં 10 દોલનો માટે આપણને જે સમય લાગે છે એમાંથી 1 દોલન માટે લાગતો સમય આપણે શોધવો પડશે. હવે આકૃતિમાં જોઈ લઈએ. આકૃતિમાં કંઈ વધારે ફેર નથી, પણ આપણે સમજી શકીએ કે જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પણ ચુંબકને અથવા ચુંબકીય સોયને મૂકવામાં આવે છે, એટલે એ મેં પહેલાં પણ કીધેલું હતું કે એ દોલિત ગતિ કરે છે. દોલિત ગતિ એટલે કે પોતાના જડત્વના કારણે એ દોલન કરશે. જડત્વની ચાકમાત્રા જે છે તેના કારણે દોલન ગતિ કરે છે. જડત્વની ચાકમાત્રા પણ આપણને આપેલી છે. દોલનનો આવર્તકાળ કેટલો થશે, તો એ પ્રમાણે t બરાબર 6.70 એટલે કે 10 હારે ભાગાકાર કરતાં આપણને આવર્તકાળ મળી જશે. હવે આપણી પાસે ચુંબકીય ક્ષેત્રનું જે સૂત્ર છે B બરાબર 4π² I/mt². આ બધી બાબતો આપણી પાસે છે. આની ગણતરી એક અલગ રીતે આપણે થોડી કરશું સમજવા માટે, અને થોડું ગણિતિક બાબતોને સમજી લઈશું કે જો B બરાબર 4π² I, જ્યાં π² તમને દેખાય ત્યાં તમે 10 મૂકી શકો છો. આશરે 10 થાય છે, 9.8 જેવું થાય છે, એટલે તમે ત્યાં મૂકી શકો છો. આઈનું મૂલ્ય આપણને આપેલ છે, તો જો અહીંયા મૂકેલું છે કે 4 ગુણ્યા π² એટલે 3.14નો વર્ગ છે, ગુણ્યા 7.5 ગુણ્યા 10⁻6 એટલે આઈનું આખું મૂલ્ય મૂકી દીધું. પછી એમનું મૂલ્ય 6.7 10⁻2 અને t² એટલે આવર્તકાળ જે આપ્યો છે 0.67નો વર્ગ, એટલે આવર્તકાળ આમ છેદમાં જોઈએ તો 3 રાશિઓ સરખી હોય એવું લાગે છે કે 6.7 અને 0.67નો વર્ગ, એટલે 3 વસ્તુઓ સમાન જોવા મળે છે. પછી જે અંશમાં છે, અંશમાં 4 ગુણ્યા જે 3.14 એટલે પાઈનું મૂલ્ય છે, આપણે પાઈના મૂલ્યની જગ્યાએ છે ને એનો વર્ગની જગ્યાએ 10 લઈ લઈએ તો ચાલે. અને 4 ગુણ્યા 7.5 છે ને આપણે 30 કરી નાખીએ, કેમ કે 4 ગુણ્યા 7.5 30 થાય જ છે, એટલે થોડું સહેલું થઈ જશે, ગણતરી થોડી સહેલી થઈ જશે અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ ઓછો થશે. આવી રીતે 30 ગુણ્યા 10⁻5 વત્તા 2 આ કેવી રીતે લીધેલ છે, -5 વત્તા 2, તો છેદના જે છે એની સાથે ગણતરી કરી અને પછી મૂકેલ છે. હવે જે 30 કેવી રીતે આવેલ છે, તો કે 30 આવેલ છે 7.5 ગુણ્યા 4થી અને 10⁻5 આવેલ છે 3.14નો વર્ગ કરેલ છે, ત્યાં મેં 10 ધારી લીધા હતા, એટલે એ 10⁻6 વત્તા 1 કરીને મેં 5 કરી દીધા છે. છેદમાં 10⁻2 ઉપર જઈને 10+2 થઈ ગઈ, અને છેદનો જે ગુણાકાર છે એ અલગથી મેળવેલ છે, એટલે એને આપણે આશરે 3.007 જેવું મળે છે. હવે આપણે એવું કહી શકીએ, જો અંશમાં 30 છે, છેદમાં 3.007 છે, તો આ ભાગાકાર આશરે આપણને 10 જેવો જવાબ આપે છે, અને 10⁻3 એવું વધશે, બરાબર. તો 10⁻3 વધે, અને આશરે આ વાત કરી છે, એટલે આનો જવાબ આશરે 10થી તો નાનો છે, પણ આપણે એને આશરે 10 ગણેલ છે, અને આપણે પોઈન્ટમાં દર્શાવીએ તો ચુંબકીય ક્ષેત્ર 0.01 ટેસ્લા મળે છે. એટલે આપણે આવી રીતે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધી શકીએ. અત્યારે બુકની અંદર જે જવાબ આપેલ છે બધા થોડા આશરે હશે, એટલે એ જરાક જોઈ લેવાનું કે ભાઈ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે આપણી રીતે ગણતરી કરતાં આપણને કેવી રીતે મળે છે. નેક્સ્ટ ઉદાહરણ 5.2. આગલા ઉદાહરણમાં આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્રની અંદર કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર મળે છે, આપણે આવર્તકાળ આપેલું. તો અહીંયા પ્રશ્ન શું કહે છે કે નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પર 800 ગોઝ, હવે 800 ગોઝ આપણે સૌથી નીચે આવતા જઈએ, 1 ગોઝ બરાબર 10⁻4 ટેસ્લા. આ આપણને હિન્ટમાં આપેલું છે, એટલે આપણે હંમેશા માટે યાદ રાખી લેવું જોઈએ કે 1 ગોઝ બરાબર 10⁻4 ટેસ્લા છે, એટલે કે ગોઝ એ ચુંબકીય ક્ષેત્રનો એક નાનો એકમ છે. ચુંબકીય ક્ષેત્રનો નાનો એકમ ગોઝ છે, મોટો એકમ ટેસ્લા છે, અને ટેસ્લા અને ગોઝનો સંબંધ 10⁴ જેવો છે, એટલે એવું કહી શકીએ કે 10⁴ ટેસ્લા 10⁴ ગોઝ બરાબર 1 ટેસ્લા થાય છે.
જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં થીટા એટલે કે કોણ આપેલો છે 30 ડિગ્રી કોણે મૂકતા 0.0616 ન્યૂટન મીટર જેટલું ટોર્ક, એટલે આપણી પાસે ટોર્ક આપેલું છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, બે બાબત આપણને આપેલી છે અને ખૂણો આપેલો છે ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો. એટલે મેં તમને પહેલાં કીધું કે ટોર્ક આપેલું છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને થીટા આપેલું છે. તો ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? ચુંબકીય ચાક માત્રા એટલે એમ, અને આપણે ટો બરાબર જે સૂત્ર છે ટો બરાબર MB સાઇન થીટા વાળું જે સૂત્ર છે એ મૂકશું એટલે મળી જશે. ચુંબકીય ચાક માત્રા ટો બરાબર MB સાઇન થીટા સમીકરણ, બરાબર. અને સમીકરણ પરથી આપણે એમને સૂત્રનો કરતાં પહેલાં બનાવી લઈએ એટલે કામ થોડું સહેલું થઈ જાય. એટલે આપણે જે મૂકવાનું છે એ પ્રોપર જગ્યાએ મુકાય અને સમીકરણની જમણેથી ડાબે લઈ આવવાની જે રીત છે એ આપણે થોડી એના કરતાં થોડું સહેલું થઈ જાય કે સૂત્રનો કરતાં આપણે પહેલાં એક નક્કી કરી લઈએ. એટલે M બરાબર ટોના છેદમાં MB સાઇન થીટા જેવું થઈ જશે. હવે અહીંયા ખાલી બીજું કાંઈ નથી કરવાનું, મૂલ્ય મૂકો, જવાબ મેળવો. ટોની જગ્યાએ ટોર્ક મૂકો, એ બીની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મૂકો, પણ બીની જગ્યાએ એક બાબત યાદ રાખજો, 10⁻⁴ મૂકવું પડશે, એટલે કે 800 × 10⁻⁴ થશે. અને ટોની જગ્યાએ આપણને જે ટોર્ક આપેલું છે 0.016 ન્યૂટન મીટર, અને સાઇન થીટાની જગ્યાએ 30 મૂકો એટલે સાઇન 30 1/2. આ બધા મૂલ્યો આપણી પાસે તૈયાર થઈ ગયા છે. હવે થીટા બરાબર 30 આથી સાઇન થીટા બરાબર 1/2. આ ડાયરેક્ટ મૂલ્ય મૂકી શકાય. ટો બરાબર 0.16 ન્યૂટન મીટર, આ મૂલ્ય આપણી પાસે છે. બંને મૂલ્યને ભેગા કરીને આપણે ઉપરના સૂત્રમાં મૂકવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. એક સ્ટેપને એક દાખલાને સ્ટેપ બાય સ્ટેપ કરતા જવાના. ચુંબકીય ક્ષેત્ર B બરાબર 800 10⁻⁴ ટેસ્લા કરી દીધું છે આપણે. અને હવે ચુંબકીય ક્ષેત્ર એટલે કે M વાળા સૂત્રમાં આપણે જે ઉપરનું જે સૂત્ર તૈયાર એમાં મૂકી દીધા. 0.016 ન્યૂટન મીટર છેદમાં 800 10⁻⁴ ટેસ્લા સાઇન 30, એટલે સાઇન 30ની જગ્યાએ 1/2 મૂકી દો એટલે છેદનો છેદ અંશ થઈ જાય એવું કહી શકાય. સાઇન થીટા બરાબર 1/2, એટલે 1/2 છેદમાં આવ્યો, છેદનોય છેદ થયો એટલે આપણે એના અંશમાં લઈ જઈએ તો વાંધો આવે નહીં, એટલે ઉપર થઈ જશે. અહીંયા મૂલ્ય આવશે 0. જે છેદનો છેદ અંશ થશે એટલે કે 0.016 છે તો 16ની જગ્યાએ 32 થઈ જાય છે. ઓકે, 16ની જગ્યાએ 32 થઈ જાય છે, બરાબર. અને 10⁻³ એટલે જે અત્યારે 16.016 છે તો 10⁻³ પ્રમાણે થઈ જશે, એટલે આપણે અહીંયા ગણતરી કરી શકીએ. છેદનું તો એમનેમ જ છે, છેદમાં કાંઈ આપણે ફેર કરેલો નથી. -4 છેદનું જે છે એ અંશમાં જવા દેવો હોય તો જવા દઈ શકાય, અને ગણતરી પરિણામી અથવા 8ને ભાગાકાર 32 સાથે થઈ શકે એટલે વાંધો ન આવે. આપણે સહેલી રીતે, એકદમ સહેલી રીતે ગણતરી 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. હવે એકમ, એનો એકમ થશે એમ્પિયર મીટર સ્ક્વેર. એમનો ડાયપોલ મોમેન્ટ આપણને પૂછેલી હતી જે જવાબમાં આપણે મેળવેલ છે. એટલે ખાસ યાદ રાખો કે પહેલાં સૂત્રને આપણે શું શોધવું છે અને સૂત્રનો કરતાં બનાવી દો. બે સૂત્ર આપેલા હોય ત્યારે આપણે એવું કરવું પડશે કે બે સૂત્ર આપેલા હોય ત્યારે એમાંથી કઈ વસ્તુ તારવવાની છે અને એ બીજા સૂત્રમાં જઈને મૂકી દો તો આપણે શોધી શકીએ. હવે પહેલે તો આપણે ચુંબકીય ચાક માત્રા શોધી છે એ. હાલો, હવે પછી આવે છે બીજો પ્રશ્ન. શું કહે છે કે બી તેને મહત્તમ સ્થાયી અવસ્થામાં મહત્તમ સ્થાયી સ્થિતિમાં અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે. હવે પહેલા પ્રશ્ન તો છે કે મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં સ્થાયી સ્થિતિ થશે થીટા બરાબર 0 અને મહત્તમ અસ્થાયી સ્થિતિ થશે થીટા બરાબર 180, એટલે કે આખે એને આપણે 180 ડિગ્રીનું ટર્ન આપવાનો છે. તો ત્યારે આપણે અસ્થાયી સ્થિતિમાં એને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે છે. એટલે અંતિમ ઉર્જાને માઇનસ પ્રારંભિક ઉર્જા કરી નાખો, એટલે કે અંતિમ સ્થિતિ ઉર્જામાંથી પ્રારંભિક સ્થિતિ ઉર્જાની બાદબાકી કરો એટલે મળી જશે. જોઈએ, થીટા બરાબર 0 એ મહત્તમ સ્થાયી અવસ્થા અને થીટા બરાબર 180 એ મહત્તમ અસ્થાયી અવસ્થા મળે છે. હવે આથી થયેલું કાર્ય એટલે મેં પહેલાં કીધું કે અંતિમ સ્થિતિ ઉર્જામાંથી પ્રારંભિક સ્થિતિ ઉર્જા આપણે બાદ કરી નાખીએ એટલે આપણે સ્થિતિ ઉર્જાનો ફેરફાર જોવા મળે જે કાર્ય સ્વરૂપે આપણે આપેલું હશે. આમ થયેલું કુલ કાર્ય મળી જશે. એટલે W બરાબર કાર્ય બરાબર અંતિમ અવસ્થા એટલે કે થીટા બરાબર 180 માઇનસ પ્રારંભિક અવસ્થા એટલે કે થીટા બરાબર 0. આ બાદબાકી કરો એટલે આપણને મળી જાય અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થાના મૂલ્યો કયા કયા. તો કે મહત્તમ, પહેલે તો વાત કરી મહત્તમ સ્થિતિ ઉર્જા હોય, બરાબર, અંતિમ અવસ્થા, અને કીધું જ છે કે મહત્તમ અસ્થાયી અવસ્થામાં લઈ જવાનું છે અને ત્યારે એની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય. જો સ્થિતિ ઉર્જા મહત્તમ હોય તો ક્યારેય ઋણ હોય નહીં, એ ધન જ હોય.
એટલે કે MB, અને એમાંથી આપણે થીટા બરાબર શૂન્ય અવસ્થાવાળી, થીટા બરાબર શૂન્ય હોય ત્યારે સ્થાયી અવસ્થા, ત્યારે થાય છે -MB ને બાદ કરવાના. એટલે સમીકરણ કંઈક આવું થશે કે MB બરાબર W બરાબર MB માઇનસ કૌંસમાં MB, MB માઇનસ MB કરશો એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, અને આ પ્રમાણે આપણે કાર્ય એટલે કે MB માઇનસ માઇનસ MB વાળું પ્લસ MB થઈ જશે, +2 MB થઈ જશે. એટલે કે એના ઉપર આપણે +2 MB જેટલું કાર્ય કરવું પડે. હવે આપણી પાસે મૂલ્ય આપણને આપેલા છે, એમનું મૂલ્ય આપ્યું છે, એમનું મૂલ્ય આપણે તારવેલું છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે, તો આ પ્રમાણે આપણે કાર્ય શોધી શકીએ. એમનું મૂલ્ય કેટલું છે 0.4, આપણે હમણાં જ શોધેલું છે, અને એના પછી ચુંબકીય ક્ષેત્ર કેટલું 800 ગૌસ હતું, 800 ગૌસ એટલે 800 × 10⁻⁴ ટેસ્લા. હવે આ બેનો ગુણાકાર એટલે કે સૂત્રમાં આવી રીતે કહીએ 2MB બરાબર 2 × 0.4 × 800 10⁻⁴ ગુણાકાર કરી અને જવાબ મેળવી લેવાનો છે. એટલે સાવ સહેલી રીતે, અથવા પહેલી વાર જ્યારે તમે ગુણાકાર કરશો એટલે 10⁻⁴ નહીં લખવાની, અને પછી આપણે જ્યારે દાખલ કરશું ત્યારે 10⁻⁴ ઉમેરી દેવાની. એટલે 10⁻⁴ ઉમેરતા પહેલાં આવશે તમારો જવાબ 640, અને 10⁻⁴ આપણે દાખલ કરશો એટલે થઈ જશે 0.064. આવી રીતે ઉર્જામાં ફેરફાર મહત્તમ સ્થાયી અવસ્થામાંથી મહત્તમ અસ્થાયી અવસ્થામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય 2MB જેટલું હોય. આવું સૂત્ર યાદ રાખી લો તો પણ ચાલે, તમને વાંધો ન આવે કે ભાઈ સૂત્ર કેવું છે, તો કે MB નહીં 2MB જેટલું તેની અંદર ફેરફાર થશે. પહેલાં તો એની સ્થાયી અવસ્થામાં -MB ઉર્જા હશે, અને મહત્તમ અસ્થાયી અવસ્થામાં એની સ્થિતિ ઉર્જા MB થશે. હવે આવે છે સી મુદ્દો. સમીકરણ MS બરાબર NIA. પ્રશ્ન પહેલા જોઈએ. સમીકરણ MS બરાબર NIA પરથી પ્રશ્ન આપણે જોઈ લઈશું. એક જ મિનિટ. સી શું કહે છે? ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે, જેના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁴ છે, અને 1000 આંટા છે, આંટાઓની સંખ્યા 1000 છે. આ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે, I શોધવાનું છે, ક્ષેત્રફળ આપેલું છે, અને આપણને સોલેનોઇડ મૂકવામાં આવેલું છે. કે સોલેનોઇડ મૂક્યો હોય અને આડછેદનું ક્ષેત્રફળ આટલું હોય તો આપણે તેમાંથી વહેતો પ્રવાહ I શોધવાનો છે. તો ચાલો I શોધવા માટે આપણે આપણી પાસે આંટાઓની સંખ્યા 1000 છે, આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁴ છે. એટલે સમીકરણ MS બરાબર, એટલે કે MS એ માટે લીધું છે કે કોઈ સોલેનોઇડ હોય, સોલેનોઇડ માટે સોલેનોઇડની ડાયપોલની ચાક માત્રા લેવાય છે MS બરાબર NIA. હવે NIA આપણી પાસે કઈ કઈ બાબતો છે? તો આપણી પાસે N છે, I શોધવાનો છે, A છે. તો આપણે સૂત્રનો કરતા કોને બનાવશું? તો કે I ને સૂત્રનો કરતા બનાવશું. એટલે I બરાબર M/NA, I બરાબર M/NA. ભાગ 1 પરથી, એટલે પહેલા ભાગમાં આપણને 0.4 MS મળી ગઈ હતી, અને N બરાબર 1000 અને A બરાબર 2 × 10⁻⁴ એ આપણે સૂત્રમાં મૂકી દઈએ. સૂત્રમાં મૂકશું એટલે આપણને પરિણામ મળી જશે. I બરાબર 0.4 છેદમાં 1000 ની જગ્યાએ 10⁻³ લખી નાખી છે, 2 × 10⁻⁴. આમ 10⁻1 ઘટશે, ઘાતની ગણતરી કરીએ તો, અને છેદનો 2 એટલે 0.2, 10⁻1 ઉપર જાય એટલે આશરે જવાબ જે આવશે એ 2 આવશે. ઉપર 0.2 હતું, છેદમાં 10⁻1 હતું, એટલે ઉપર જઈને આપણે જવાબ મળે છે પ્રવાહ 2 એમ્પિયર. એટલે 2 એમ્પિયરનો પ્રવાહ જો આપણે પસાર કરીએ, આંટાઓની સંખ્યા 1000 હોય, આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર હોય, તો આપણને MS બરાબર, એટલે કે આટલી ડાયપોલની ચાક માત્રા MS બરાબર 0.4 એમ્પિયર મીટર સ્ક્વેરની ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મળી શકે. નેક્સ્ટ પ્રશ્ન છે 5. નેક્સ્ટ ઉદાહરણ છે 5.3. જો ગજિયા ચુંબકના એક તેની લંબાઈ રૂપે અને બીજું તેને સમાંતર એમ 2 ભાગ કરવામાં આવે તો શું થશે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે કે ભાઈ ગજિયા ચુંબકને, આની પહેલાં વાત કરી લીધી કે ગજિયા ચુંબકને લંબાઈ રૂપે અથવા એની
લંબાઈ રૂપે અથવા લંબાઈની વચ્ચોવચ્ચથી કાપવામાં આવે અથવા લંબાઈને સમાંતર કાપવામાં આવે તો શું થશે? આપણે આકૃતિમાં જોઈએ કે કેવી રીતે એના બે ભાગ કરી શકાય. આપણને ખ્યાલ આવવો જોઈએ. આ ધોરણ 8માં જ વસ્તુ આવી ગઈ છે કે લંબાઈ રૂપે કાપીએ તો શું થશે અને લંબાઈને સમાંતર એમ બે ટુકડા કરવામાં આવે તો શું થશે. જો ચુંબક આપણો ચુંબક NS ધ્રુવ ધરાવતો એટલે કે ઉત્તર દક્ષિણ ધ્રુવ ધરાવતો હોય અને એને વચ્ચેથી આપણે કાપવામાં આવે તો શું થશે? તો કે પાછા નવા જ્યાંથી કટ થાય છે ત્યાં પાછા N અને S ધ્રુવ બની જાય છે. એટલે NS આવી રીતે બે ચુંબકો જોવા મળે છે. એટલે એવું નથી મળતું કે ભાઈ એકની અંદર ખાલી N ધ્રુવ હોય ને એકની અંદર ખાલી S ધ્રુવ હોય. એટલે આવી રીતે બંને ધ્રુવો આપણને જોવા મળે છે. ત્યારબાદ જો એને આપણે લંબાઈને સમાંતર કાપવામાં આવે, લંબાઈને સમાંતર જો કાપવામાં આવે એટલે આપણે આડો કરી આ જે અત્યારે આડી પરિસ્થિતિમાં આપણને આપેલ છે ત્યારે ચુંબકને આવી રીતે જો કટ કરવામાં આવશે તો આવી રીતે એના બે ભાગ જોવા મળશે. એની અંદર પણ આપણને N અને S પાછા આપણને જોવા મળે છે. હવે જો N અને S પાછા આપણને જોવા મળતા હોય આ પરિસ્થિતિમાં તો આપણે એવું કહી શકીએ કે ચુંબક તો મળશે પરંતુ મૂળ ચુંબક કરતાં એની પરિસ્થિતિ કેવી હશે? ઓછા ચુંબકીય ક્ષેત્ર ધરાવતી અથવા એના ગુણધર્મો કેવા હશે? તો ઓછા ગુણધર્મો ધરાવતા બે ચુંબકો આપણને મળશે. એની અંદર પણ N અને S પહેલાંની જેમ જ નોર્થ અને સાઉથ, ઉત્તર અને દક્ષિણ એમ આપણને જોવા મળે છે. બંને કિસ્સામાં આપણને બે ચુંબકો મળશે જે દરેકને ઉત્તર અને દક્ષિણ ધ્રુવો હશે. દરેકને ઉત્તર અને દક્ષિણ ધ્રુવો હશે કેમ કે બંનેમાં છે જો ઉત્તર અને દક્ષિણ અહીંયા કટ કર્યા બાદ જો કાપ્યા બાદ શું થાય છે? બંનેમાં બે ધ્રુવો ઉત્પન્ન થાય છે. બી, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલા ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલ્લી ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શા માટે? આ આપણે જ્યારે નિયમિત વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હતા એમાં પણ આવી જ રીતે થાય છે. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં આપણે જ્યારે કોઈ ડાયપોલને મૂકવામાં આવે તો એના ઉપર માત્ર ટોર્ક ઉદ્ભવે છે કેમ કે બંને દિશામાં વિરુદ્ધ દિશાના બળના કારણે પરિણામી બળ કોઈ હોતું નથી. એટલે કોઈ તેની જે ગતિ છે એ ગતિ થશે નહીં, માત્ર એનું કોણાવર્તન થશે. આપણે એવું કહી શકીએ કોણીય ગતિ થાય અથવા ટોર્ક અનુભવે પણ એનું પરિણામી બળ અનુભવતું નથી કેમ કે એના ઉપર પરિણામી બળ લાગતું જ નથી. અને ગજિયા ચુંબક પર મૂકેલી ખીલ્લી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. હવે ગજિયા ચુંબકના કારણે કેવું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આપણે જોવું પડે. ગજિયા ચુંબકના કારણે આપણને આપણે જે ચુંબકીય ક્ષેત્ર કેવું છે, શું એ સમાન ચુંબકીય નિયમિત ચુંબકીય ક્ષેત્ર બને છે? જો નિયમિત બનતું હોય તો ટોર્ક ઉદ્ભવવો જોઈએ પણ પરિણામી બળ ઉદ્ભવવું જોઈએ નહીં. જોઈ લઈએ અહીંયા જો કે ચુંબકીય ક્ષેત્ર, નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે ચુંબકને મૂકીએ તો એના ઉપર બે બળ લાગતા હોય છે પણ બંને બળ કેવા હોય? સમાન અને વિરુદ્ધ દિશામાં. તો પરિણામી બળ કોઈ લાગતું નથી. પરિણામી બળ કોઈ લાગતું નથી માટે ગજિયા ચુંબક પાસે ગજિયા ચુંબકને જ્યારે અથવા ચુંબકીય સોયને જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના માત્ર ટોર્ક અનુભવાય છે. પરિણામી બળ ન હોવાના કારણે પરિણામી બળ અનુભવતું નથી કેમ પરિણામી બળ શૂન્ય થઈ જાય છે. હવે જો ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? અહીંયા જો ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે તો એ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર જતી જાય છે. એટલે કે ચુંબકની પાસે તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી નજીક છે જ્યારે દૂરની બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર છે. તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે અને જે પણ વસ્તુ એની નજીક હશે એના ઉપર ચુંબકીય ક્ષેત્ર વધારે લાગશે. માટે ખીલ્લી ઉપર અથવા એની પાસે રહેલી વસ્તુ ઉપર એ બે ધ્રુવો જે ઉપર જે બળ લાગવું જોઈએ બે સમાન બળ લાગતું નથી અને સમાન બળ ના લાગે તેના કારણે આકર્ષણ એક ઉપર વધારે ને એક ઉપર ઓછું, એના કારણે એ આકર્ષણ બળ અનુભવે છે. જો જવાબ છે કે જો ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે તો કોઈ બળ નહીં લાગે કેમ કે બંને બાજુ સરખું જ લાગે છે. આપણને ખ્યાલ છે. ગજિયા ચુંબકના કારણે લોખંડની ખીલ્લી અનિયમિત ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર જોયું. ખીલ્લીમાં ચુંબકીય ચાકમાત્રા પ્રેરિત થાય છે. એટલે કે ચુંબકીય ચાકમાત્રા કઈ રીતે પ્રેરિત થાય? એક બાજુ એને બળ લાગે છે અને તેથી તે બળ અને ટોર્ક બંને અનુભવે છે. પરિણામી બળ આકર્ષી બળ છે કારણ કે ખીલ્લીમાં પ્રેરિત થયેલ ઉત્તર ધ્રુવની સરખામણી પ્રેરિત ઉપર દક્ષિણ ધ્રુવ એટલે કે જે પણ ધ્રુવ એમાં પ્રેરિત થાય છે એ ધ્રુવ પર વધારે બળ લાગે છે અને બીજા ધ્રુવ પર બળ ઓછું લાગે છે. પ્રેરિત જે દક્ષિણ ધ્રુવ હશે એના ઉપર ઓછું બળ લાગશે.
એટલે કે ઉત્તર ધ્રુવ નજીક હશે. જો આપણે આકૃતિમાં સમજી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરેલ છે, ગજીય ચુંબક છે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરેલી છે. હવે આપણે એમાં નીચેની બાજુ આપણે કોઈ એક ખીલી મૂકીએ તો ખીલીમાં બે ધ્રુવો ઉત્પન્ન થશે, એક થશે એન અને એક થશે એસ. એસની બાજુમાં રહ્યો એટલે ત્યાં આપણે એન ધ્રુવ ઉત્પન્ન થશે અને એન ધ્રુવ ઉપર વધારે ચુંબકીય ક્ષેત્ર લાગશે આકર્ષણના કારણે. એટલે પ્રેરિત થયેલ ઉત્તર ધ્રુવ સરખામણીમાં પ્રેરિત દક્ષિણ ધ્રુવ, ધારો કે દક્ષિણ હોય એવું ધારી શકાય કે જો આપણે તો આકૃતિમાં એ રીતે દર્શાવેલું છે, ચુંબકના ઉત્તર ધ્રુવ નજીક હોય છે. સી, શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? અહીંયા આ પ્રશ્ન પહેલાં પણ મેં કીધેલું કે ભાઈ શું દરેક ચુંબકીય સંરચના છે એને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જ જોઈએ? આપણી પાસે બે એવા ઉદાહરણ છે કે જે જોઈ શકીએ કે જેમાં ટોરોઇડ છે. ટોરોઇડ એક એવું ઉદાહરણ છે જેમાં ચુંબકીય ક્ષેત્ર એમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જ જોઈએ. ટોરોઇડ જેવી રચનાઓ કોઈ ગોળાકાર ચુંબક હોય તો શું એ ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? તો અહીંયાથી આ પ્રશ્નથી આપણને ખ્યાલ આવે કે ધ્રુવ બે હોવા જોઈએ. હવે જો અહીંયા આકૃતિ જોયું કે ટોરોઇડ છે તો ટોરોઇડની અંદર કોઈ ધ્રુવ છે નહીં, પણ ચુંબકીય ક્ષેત્ર તો હાજર જ છે. ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુએ, ટોરોઇડની અંદરની બાજુએ વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર હાજર છે, પણ એમાં કોઈ ધ્રુવ છે નહીં. એટલે જવાબ એ આવે છે કે એવું જરૂરી નથી. એ ત્યારે જ સાચું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રને ઉદ્ગમની પરિણામી ચુંબકીય ચાકમાત્રા શૂન્ય ન હોય. અહીંયા બાબત સમજો, ચુંબકીય ચાકમાત્રા શૂન્ય ન હોય. ચુંબકીય ચાકમાત્રા ક્યારે શૂન્ય હોય? કે જ્યારે એનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે કોઈ અંતર હોય નહીં. અહીંયા એવું થઈ ગયું કે તમે એક ચુંબકને વાળી એટલે કે એને ઉત્તર અને દક્ષિણ ધ્રુવને સામસામે મૂકી દો તો શું થશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થશે? વર્તુળાકાર માર્ગે પસાર થશે. એટલે કે ચુંબકની અંદર ન તો ઉત્તર છે ન દક્ષિણ ધ્રુવ છે. એટલે ઉત્તર દક્ષિણ ધ્રુવને જ્યારે ભેગા કરી દેવામાં આવે તો વર્તુળ આખું બની જશે અને આવી રીતે ટોરોઇડ જેવું કામ કરે છે. એટલે આ પરિસ્થિતિમાં તેની વચ્ચે કોઈ અંતર હોય નહીં, ચુંબકીય ચાકમાત્રા શૂન્ય થાય. ચુંબકીય ચાકમાત્રાનું ખબર છે સૂત્ર શું છે? ચુંબકીય ચાકમાત્રાને આપણે એવું કહી શકીએ કે એની લંબાઈ જેમ વધારે હોય ચુંબકીય ચાકમાત્રા વધારે હોય, પણ એના નોર્થ અને સાઉથ પોલ અથવા એવું કહી શકીએ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે અંતર હોય, પણ અહીંયા ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે જ નહીં, તો ચુંબકીય ચાકમાત્રા કેવી થશે? શૂન્ય થશે. ટોરોઇડ કે સીધા અનંત લંબાઈના વાહક માટે. હવે ટોરોઇડ કે અનંત લંબાઈના વાહકમાં, અનંત લંબાઈનો વાહક હોય એની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય? વર્તુળાકાર હોય અને એમાં કોઈ ઉત્તર દક્ષિણ કે એનું આપણે આપી શકતા નથી. તો એ માટે એવું જરૂરી નથી કે ચુંબકીય ચાકમાત્રા શૂન્ય ન હોય. શૂન્ય હોઈ શકે. એટલે જ્યારે ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હોય તો એ પરિસ્થિતિમાં આપણે એવું કહી શકીએ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ નથી અથવા ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ જરૂરી નથી. ડી, બે એક સરખા લોખંડના ટુકડાઓ આપેલા છે જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલ છે. આ પ્રશ્ન બહુ વિચારવા જેવો છે કે ચુંબકના આપણે ટુકડા આપ્યા છે એ અને બી, તેમાંથી એક તો ચોક્કસિત ચુંબકિત કરેલો છે, એક આપણે ચુંબકત્વ આપેલું છે, પણ આપણે જાણતા નથી કે તે એ છે કે બી છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે કેવી રીતે નક્કી કરી શકાશે? જો એક જ ચુંબકિત એટલે મેગ્નેટાઇઝડ કરેલ હોય તો કેવી રીતે કહી શકાશે કે તે કયો છે? આપણે અને પરિસ્થિતિ આપણને આપી દીધી છે કે ફક્ત આ ટુકડાઓ એ અને બી સિવાય બીજા કશાયનો ઉપયોગ કરવાનો નથી. બાબત આપણને એટલી ક્લિયર કહી દીધી કે એ અને બી આપણને લોખંડના ટુકડા આપી દીધા છે, એમાંથી એવું કીધેલું છે કે એમાંથી એક ચુંબકિત કરેલો છે અને બીજો કરેલો નથી, પણ કયો કરેલો છે એ આપણે જાણવાનું છે. હવે આ પ્રશ્ન ઉપરથી આપણે એવું કહી શકીએ કે ચુંબકિત કરેલ ટુકડો હોય, બરાબર, તો આપણને કેમ ખબર પડશે કે ચુંબકિત કરેલ ટુકડો છે કે નહીં? તો જો ધારી લઈએ કે બંને કરેલ છે ચુંબકિત કરેલ ટુકડા, તો બંનેને પહેલાં આપણે ધ્રુવ સામસામે લાવી અને ચકાસણી કરી જોઈએ કે ભાઈ ધ્રુવ સામસામે લાવતા એની વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે. જો અપાકર્ષણ હાજર હોય તો સમાન ધ્રુવ હાજર છે એટલે બંને ચુંબકિત છે, પણ જો અપાકર્ષણ ન થાય તો મતલબ એમ સમજી શકાય કે બેમાંથી એક ચુંબકિત કરેલ છે. જોઈએ, આ ટુકડાઓના જુદા જુદા છેડાઓને એકબીજાની પાસે લાવી જુઓ.
કોઈ પરિસ્થિતિ દરમિયાન અપાકર્ષી બળ અનુભવાય તો દર્શાવે છે કે બંને ચુંબકિત કરેલા છે. અહીંયા આપણને ખ્યાલ નથી, પ્રશ્નમાં આપણને એવું આપ્યું છે કે એક ચુંબકિત કરેલો છે પણ કયો કરેલો છે આપણે જાણતા નથી. પણ અહીંયા આપણે એ ચકાસણી કરી જોઈએ કે ભાઈ બેયના સામસામેના છેડા આપણે મૂકી જોઈએ અને જો અપાકર્ષણ બળ લાગે તો સમજી લેવાનું કે બંને ટુકડાઓ ચુંબકિત કરેલા છે. હવે બંનેમાંથી એક જ કરેલ છે તો આ પરિસ્થિતિમાં શું થશે, તો બંનેમાંથી એક ટુકડા કરેલા હશે એટલે અમુક પરિસ્થિતિઓ અલગ બનશે, એટલે કે આ બંને વખતે આકર્ષણ અનુભવાશે. બંને વખતે આકર્ષણ અનુભવાશે એટલે આપણે એવું કહી નહીં શકીએ કે કયો ટુકડામાં ચુંબકત્વ હાજર છે. તો આના માટે બીજી રીત કે એવું કહી શકીએ કે બે ટુકડામાંથી કયો ચુંબક છે તે નક્કી કરવા માટે. તો એના માટે પહેલાં કોઈ એક ટુકડાને લઈ લો, ધારો કે એક ટુકડાને લઈ લીધો, પછી આપણે એને કોઈ એક બી ટુકડાની છેડા ઉપર લઈ જાઓ અને પછી એના મધ્ય ભાગ ઉપર લઈ જાઓ. એટલે આવી રીતે પહેલાં છેડા ઉપર લઈ જવાનું કે એ ટુકડાને આપણે લઈને બીના છેડા ઉપર લઈ જઈશું, બરાબર. જો છેડા ઉપર લઈ જાય, બરાબર, અને આપણને કોઈ બળ અનુભવાય છે કે નહીં એ ચેક કરવાનું છે. અને પછી ત્યારબાદ એના મધ્ય ભાગને પાસે લાવો અને મધ્ય ભાગ એટલે બીના મધ્ય ભાગ ઉપર આપણે એને આવી રીતે લઈ આવીએ, બરાબર. તો આ બે પરિસ્થિતિમાં જો સમજવાનું છે કે જો કોઈ બળ, જો તમને લાગે કે બીના કેન્દ્ર પાસે એ કોઈ બળ અનુભવતો નથી, બરાબર, એટલે કે પરિસ્થિતિ બીજી પરિસ્થિતિમાં એ બીના કેન્દ્ર ઉપર કોઈ બળ અનુભવતો નથી તો બી ચુંબકિત છે, બરાબર. એટલે કે બી ચુંબકિત છે કેમ કે બીના ચુંબકીય ક્ષેત્રમાં એના ધ્રુવ ઉપર બળ લાગે છે પણ વચ્ચે બળ લાગતું નથી, તો જ બી ચુંબકિત હોય. અને જો તેમને બીના છેડાથી કેન્દ્ર તરફ લાવતા કોઈ ફરક ન અનુભવાય, એટલે કે બીના છેડાથી તમે તે છેડાથી વચ્ચે મધ્યમાં આવી, એટલે કે પરિસ્થિતિ 1 થી પરિસ્થિતિ 2 સુધી જતાં કોઈ બળ અનુભવાતું નથી એવું સમજીએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કાંઈ બળ આમાં અનુભવાતું, બળ છે પણ બળના કંઈ ફેરફાર અનુભવાતો નથી, એટલે બી ચુંબકિત નથી, એ ચુંબકિત છે એવું કહી શકાશે. એટલે એ ચુંબકિત છે ત્યારે બી ચુંબકિત નથી. આકર્ષણ છે એટલે ચુંબકત્વ તો હાજર જ છે, ચુંબકત્વ હાજર છે એટલે કાં તો એ હોવું જોઈએ, આઈધર એ ઓર બી, એટલે કે કાં તો એ હોવું જોઈએ કાં પછી બી હોવું જોઈએ. પણ જો તેના આકર્ષણ બળમાં ફેરફાર ન થાય તો એ હશે અને આકર્ષણ બળમાં ફેરફાર થાય તો બી હશે. આવી રીતે નક્કી કરી શકાય કે કયો ચુંબક અથવા કયો ટુકડો ચુંબકત્વ ધારણ કરેલ છે. આના ઉપરથી આપણે પણ કહી શકીએ કે કયો ટુકડામાં ચુંબકત્વ હાજર છે. ચુંબકત્વ અને સ્થિત વિદ્યુત ડાયપોલ સાથે સામ્યતા. ચુંબકત્વ અને સ્થિત વિદ્યુત, આ સ્થિત વિદ્યુત દર વખતે આપણને કહી શકીએ જેવી રીતે સ્થિત વિદ્યુત ડાયપોલ છે એવી જ રીતે ચુંબકીય ડાયપોલ છે, ચુંબકીય ડાયપોલ એવી જ રીતે વર્તે છે. બસ ફેર એટલો છે કે સ્થિત વિદ્યુતમાં આપણે વિદ્યુત ભારને અલગ પાડી શકીએ છીએ, જ્યારે ચુંબકીય ડાયપોલમાં આપણે બંનેને અલગ પાડી શકતા નથી. સામ્યતાઓ આવી રીતે છે કે દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ એકની અંદર આપણે પી વડે દર્શાવીએ છીએ, જ્યારે વિદ્યુત સ્થિતિમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં આપણે પી વડે દર્શાવીએ છીએ, જ્યારે ચુંબકની અંદર એમ વડે દર્શાવીએ છીએ. અચળાંકો પહેલાં જ આપી દીધા છે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં 1/ε0 આપેલા છે, સ્થિત વિદ્યુત શાસ્ત્રમાંનો અચળાંક છે, જ્યારે ચુંબકત્વનો અચળાંક μ0 વપરાય છે. પછી નાના ડાયપોલ માટે વિષુવવૃત્ત ઉપર કે નાનો ડાયપોલ હોય તેના વિષુવવૃત્ત ઉપર ક્ષેત્ર કે P/4πε r3, એટલે બેની એક બાબત યાદ રાખો કે 1/r ઘનના સમપ્રમાણમાં છે. ડાયપોલ પછી એ સ્થિત વિદ્યુત શાસ્ત્રનો ડાયપોલ હોય એટલે વિદ્યુત ડાયપોલ હોય કે ચુંબકીય ડાયપોલ હોય, ખાલી એના અચળાંકોમાં જ ફેર થાય. અચળાંકોમાં કોઈ ફેર નથી થતો, ખાલી એમ ની જગ્યાએ પીની જગ્યાએ એમ મુકાય છે અને અચળાંકોમાં μ0ની જગ્યાએ આપસિલોન જગ્યાએ μ0, 1/ε0 ને ખાલી μ0નો તફાવત રહે છે. નાના ડાયપોલ માટે અક્ષીય, જો આ બે સૂત્ર જોઈ લેજો કે વિષુવવૃત્તીય ક્ષેત્ર અને અક્ષીય ક્ષેત્ર. તો વિષુવવૃત્તીય ક્ષેત્ર ઉપર જે પણ સૂત્ર છે એમાં માઇનસ આવે છે અને અક્ષીય ક્ષેત્રમાં માઇનસ નથી, 2 આવે છે, એટલે કે બમણું થઈ જાય છે એવું સમજીએ તો ચાલે કે બમણું થઈ જાય છે કે નાના ડાયપોલ માટે અક્ષીય ક્ષેત્ર હંમેશા બમણું હોય. પછી એ સ્થિત એટલે વિદ્યુત ડાયપોલ હોય કે ચુંબકીય ડાયપોલ, એટલે કે ચુંબકીય સોય હોય તેના કારણે ઉદ્ભવતી ડાયપોલ, એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે આગળ 2 લગાડવાનું છે.
બાહ્ય ક્ષેત્રમાં ટોર્ક બરાબર પી ક્રોસ ઈ સદિશ રાશિ છે, યાદ રાખીને સદિશ પી ક્રોસ ઈ આપવાનું છે. અને બાહ્ય ટોર્ક ચુંબકત્વ માટે એમ ક્રોસ બી. અહીંયા ખાલી એટલો જ ફેર પીની જગ્યાએ એમ આવી જાય છે અને ઈની જગ્યાએ બી આવી જાય છે. બાહ્ય ક્ષેત્રમાં ઉર્જાની જગ્યાએ આપણે હમણાં સૂત્ર તાર્યું માઇનસ પી ડોટ ઈ અને ત્યાં આવે છે માઇનસ એમ ડોટ બી. એટલે કે અહીંયા સીધી વાત છે કે ભાઈ ઈનો રોલ બી પ્લે કરે છે, એટલે કે ઈનું કામ બી કામ કરે છે, અહીંયા પીનું કામ એમ કરે છે. એટલે આવી રીતે બંનેના સૂત્રોમાં ઘણી બધી સામ્યતાઓ જોવા મળે છે. વિષુવવૃત્તીય ક્ષેત્ર ઉદાહરણ 5.4 પ્રશ્ન છે કે 5 સેન્ટીમીટર વ્યાસ 5 સેન્ટીમીટર લંબાઈ ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવવૃત્ત અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? પ્રશ્ન એ છે કે ભાઈ આપણે શોધવાનું શું છે? વિષુવવૃત્તીય અને અક્ષીય ક્ષેત્રના મૂલ્ય. આપણે હમણાં સૂત્રમાં જોયું હતું કે સૂત્ર આપણી પાસે છે વિષુવવૃત્તીય અને અક્ષીય સૂત્રના અક્ષીય ક્ષેત્રોના સૂત્રો આપણી પાસે છે. તો લંબાઈ આપણને આપી દીધી છે, ગજિયા ચુંબકની લંબાઈ 5 સેન્ટીમીટર, મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે કીધું છે. તો ઉદાહરણમાં આપણે ઉદાહરણ 5.2ની જેમ જ, એટલે કે ડાયપોલ મોમેન્ટ આપણે જે 0.4 જે આપેલી હતી એ જ લેવાની છે. એટલે કે ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે, બરાબર. અને આપણે એમાંથી શોધવાનું છે અક્ષીય અને વિષુવવૃત્તીય અને અક્ષીય ચુંબકીય ક્ષેત્ર. તો એના સૂત્ર આપણી પાસે છે સમીકરણ ઇક્વેટોરિયલ, એટલે તેનું વિષુવવૃત્તીય ક્ષેત્ર માટેનું સૂત્ર છે. વિષુવવૃત્તીય ક્ષેત્ર એટલે μ0m/4πr³. 4πr એટલે કે μ0નું મૂલ્યમાં પોતે જ 4π આવી જાય છે, 10⁻7 સીધું મૂકી શકાશે. એટલે અહીંયા આપણે 10 અહીંયા જુઓ 10⁻7 એમની જગ્યાએ 0.4 અને 4π કેન્સલ થશે, એટલે 4π ફરીથી લખાતા નથી. અને r³ એટલે આરનો ઘન કીધો, r છે 0.5. r એટલે અહીંયા આપેલું છે અંતર, મધ્ય બિંદુથી અંતર આપેલું છે 50 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.5 થાય. હવે સહેલું કરવા માટે 0.5ની જગ્યાએ 1/2 મૂકી દઈએ, કેમ કે આપણે 1/5નો વર્ગ કરશું તો વધારે અઘરું થઈ જશે. 0.1, 2, 5 એવું બધું આવશે, એટલે એના કરતાં 1/2નો ઘન કરી નાખીએ. 1/2નો ઘન એટલે 1નો ઘન તો 1 જ થાય ને 2નો ઘન 8 થઈ જશે. છેદનો છેદ અંશ બનાવી નાખશું એટલે સહેલું થઈ જશે. 10⁻7 ને એમનો રિપીટ કરી છે બીજા પદમાં, અને 0.4ને પણ એમનો રિપીટ કરેલ છે. પણ છેદમાં જે 8 બનશે એ છેદનો છેદ એને આપણે ઉપર લઈ જશું, એટલે થઈ જશે 3.2 0.4 ગુણ્યા 8 એટલે 8 ચોક 32, 32ની બાજુમાં આવશે. અને આપણે ઘાતને વ્યવસ્થિત લખીએ એટલે 3.2 લખાશે. 10⁻7 જે આપેલી છે એમને મૂકેલ છે. આવી રીતે આપણે વિષુવવૃત્તીય ક્ષેત્ર ગોતી શકીએ. હવે સીધું વિષુવવૃત્તીય ક્ષેત્ર આપણને આવડતું હોય તો અક્ષીય ક્ષેત્ર કેટલું થાય? તો અક્ષીય ક્ષેત્ર એક બાબત યાદ રાખવાની, એનું બમણું થાય. દિશા ખાલી ફેર હશે. અક્ષીય ક્ષેત્ર જો વિષુવવૃત્તીય ક્ષેત્ર જે પણ કાંઈ હોય એનાથી અક્ષીય ક્ષેત્ર બમણું થાય. તો આપણે અક્ષીય ક્ષેત્ર માટે અક્ષીય ચુંબકીય ક્ષેત્ર માટે BA એક્ઝિયલ કહેવાય એટલે એ લગાડેલ છે. BA બરાબર μ0 2m/4πr³. જે સૂત્ર છે એમાં ખાલી 2નો જ ફેર છે, આગળ 2 વધારાનો આવી ગયા છે. એટલે જે જવાબ છે એમાં માત્ર 2 વડે ગુણાકાર કરવાનો. 3.2 ગુણ્યા 10⁻7 હતી એની જગ્યાએ અહીંયા થશે 6.4 ગુણ્યા 10⁻7. આટલો ફેર થશે, વધારે ફેર થશે નહીં. સીધો જવાબ મળી જાય છે. આપણે સૂત્રની અંદર મૂકીને જે ગુણાકાર કરીએ એના કરતાં બમણું કરી દઈએ તો વધારે સહેલું રહે છે. હા, ઉદાહરણ 5.5 શું કહે છે કે ઉદાહરણ 5.5 આકૃતિમાં આકૃતિ 5.5માં દર્શાવ્યા પ્રમાણે O બિંદુએ મૂકેલી એક નાની, એટલે O એટલે કેન્દ્રમાં મૂકેલી છે, ત્યાં એક નાનું એવું ચુંબક મૂકેલું છે. નાની ચુંબકિત સોય છે, P દર્શાવેલી છે. અને તીરની નિશાની જે દર્શાવેલી છે તેની ચુંબકીય ચાક માત્રા મોમેન્ટની દિશા દર્શાવે છે. એટલે ઉપરની દિશા છે, અલગ અલગ સોયો મૂકેલી છે, દર્શાવે છે. બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય Qના જુદા જુદા સ્થાને, એટલે કે કેન્દ્રમાં O છે અને O ઉપર એક ચુંબકીય સોય મૂકેલી છે, અને અલગ અલગ પોઝિશન પર, એટલે કે
Q1 Q2 Q3 Q4 Q5 આવી અલગ અલગ પોઝિશન ઉપર બીજી ચુંબકીય સોય મૂકેલી છે. તો આના ઉપર અલગ અલગ પરિસ્થિતિઓ કેવી હશે, એટલે કહેવાનો મતલબ એમ કે સ્થાયી અવસ્થા હશે, અસ્થાયી અવસ્થા હશે. પ્રશ્ન એવો છે કે કઈ અવસ્થામાં રહેશે. તો જોડીઓ બનાવવાની છે કે ભાઈ P અને Q4 છે તો એની અવસ્થા કઈ થઈ, P અને Q3 છે તો એની અવસ્થા કઈ થઈ, સ્થાયી છે કે અસ્થાયી અવસ્થા છે. તો પેલો પ્રશ્ન છે કે કઈ સંરચનામાં તંત્રની સંતુલનમાં નથી, કઈ સંરચનામાં તંત્ર સમતુલનમાં નથી. સમતુલનમાં નથી. હવે એક બાબત સમજી લો કે સમતુલનમાં ક્યારે હોય ને ક્યારે ન હોય. તો સમતુલનમાં જ્યારે એ બેની દિશાઓ જો શૂન્ય ખૂણો બનાવતી હોય તો સમતુલનમાં હોય, અને જો 180 ખૂણો બનાવતો હોય તો સમતુલનમાં હોય. એના સિવાય કોઈ પણ એટલે કે 90 અંશવાળા ખૂણાવાળા સમતુલનમાં બનશે નહીં. એટલે કે P અને Q1 અને P અને Q2 આ બંને સમતુલનમાં નથી. બાકી બધી એની દિશામાં છે અથવા તો એનાથી 180 ના ખૂણે છે. એટલે કે જ્યારે MQ એટલે કે Q જે આ અન્ય Q આપેલા છે અને B એટલે કે ચુંબકીય ક્ષેત્ર B, P ના કારણે જે ચુંબકીય ક્ષેત્ર બને છે એ બે સમાંતર હોય ત્યારે સમતુલન સ્થાયી હોય છે, અને જ્યારે પ્રતિ સમાંતર હોય ત્યારે સમતુલન તો હોય છે પણ કેવું છે, અસ્થાયી છે. તો સ્થાયી સમતુલન અને અસ્થાયી સમતુલન પણ છે સમતુલન જ્યારે સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે આપણે સમતુલનમાં જ લેશું. તો આવી રીતે આપણે આનો જવાબ, એના માટે આપણે આકૃતિ જોઈએ કે N અને S વડે દર્શાવેલ છે. બધી જગ્યાએ આપણે N અને S વડે દર્શાવી દઈએ કે N કઈ બાજુ છે, S કઈ બાજુ છે. જો સમાંતર પ્રતિ સમાંતર જેટલા પણ હશે એ બધા સમતુલન, પણ જ્યારે સમાંતર હશે તો સમતુલન અને પ્રતિ સમાંતર હશે તો અસ્થાયી સમતુલન. એક સ્થાયી સમતુલન, સમાંતર હશે તો સ્થાયી સમતુલન. હવે અહીંયા એક કિસ્સો આપણે જોઈ લઈએ. P અને Q5 એ કેવી રીતે છે. તો P અને Q5 જે છે એ બે આપણે દેખાય છે સમાંતર, પણ ચુંબકીય ક્ષેત્ર Q5 ના બિંદુ પર જે ચુંબકીય ક્ષેત્ર રચાય છે એ કેવું હશે, તો કે ચુંબકીય ક્ષેત્ર P ના કારણે Q5 ના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ઉલટું આવશે. એવી જ રીતે Q3 માં પણ ઉલટું આવશે, પણ એની દિશા સમાન થઈ ગઈ, ચુંબકીય ક્ષેત્રની દિશા સમાન થઈ ગઈ. બરોબર. એટલે આ બે પરિસ્થિતિ કે જે Q5 અને Q3 એ આવી રીતે રહેશે. હવે જોઈએ એક એકને પેરમાં જોઈએ કે Q1 અને Q2 બંને 90 અંશે છે એટલે અસ્થાયી સમતુલન થયા. કઈ સ્થાયી અને અસ્થાયી સમતુલનમાં હશે, સ્થાયી અને અસ્થાયી સમતુલનમાં હશે. સ્થાયી અને અસ્થાયી એટલે કે જેટલા સમાંતર પ્રતિ સમાંતર છે એટલે એ સ્થાયી સમતુલન. એટલે કે સ્થાયી કયા થયા, તો કે Q3 અને Q6 છે એ બે સ્થાયી, અને Q5 અને Q4 છે એ અસ્થાયી અવસ્થામાં થાય છે. અને દર્શાવેલ ગોઠવણીમાં લઘુત્તમ સ્થિતિ ઉર્જા કોની હશે, તો કે એની P6ની એટલે કે જે Q6ની લઘુત્તમ અવસ્થા હશે. તમે જે કંઈ શીખ્યા, જે કંઈ અત્યારે ચુંબકીય ક્ષેત્ર વિશે અથવા ચુંબકત્વ દ્રવ્ય અને ચુંબકત્વ વિશે શીખ્યા એ માટે આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.